સોમવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસે આવી રહ્યા છે અને તે જ સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ખેડૂતોના હિતને લઈને એક મોટી જાહેરાત કરી છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે, જ્યારે બીજી તરફ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની આ જાહેરાતથી સંભવિત છે પોલીસ પણ દોડતી થાય તો પણ નવાઈ નહીં। વિગતવાર વાત કરવી છે તેમણે શું જાહેરાત કરી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવી રહ્યા છે અને તે જ સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ખેડૂતોના કપાસના મુદ્દે એક મોટી જાહેરાત કરી છે અને દરેક જિલ્લા કક્ષાએ તેમણે આવેદનપત્ર આપવાની પણ વાત કરી છે। જે પ્રકારે તેમની જાહેરાત છે તેમાં મુખ્ય મુદ્દા છે અમેરિકાથી કપાસની આયાત પર ટેક્સ મુક્તિ આપવા બદલ આમ આદમી પાર્ટીના આ કિસાન નેતા રાજુ કરપડા હવે આકરા તેવર અપનાવ્યા છે અને તેમણે જાહેરાત કરી છે કે 25મી ઓગસ્ટ અને સોમવારના રોજ ગુજરાતના દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન જિલ્લા સમિતિ સાથે મળી તે આવેદનપત્ર આપશે અને તેમનો વિરોધ છે કે સરકારે અમેરિકાના કપાસ પર જે કરમુક્તિ આપી છે તે નિર્ણય પાછો લે અને આ ખેતી પ્રધાન દેશ છે, આ ખેતી પ્રધાન દેશમાં ભાજપ સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે તેવો પણ તેમણે આરોપ છે। તેમના શું આરોપ છે તે આપ સાંભળો। હાલ ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી જે લોકો કપાસની આયાત કરશે એના પર ટેક્સ મુક્તિ આપવામાં આવી છે। આ નિર્ણયને તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ, ખેડૂત વિરોધી નિર્ણય ગણીએ છીએ, કારણ કે ખેડૂતોનો કપાસ, જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે એનો ઉત્પાદન ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે। ઉત્પાદન વધી શકે એના માટે સરકારે કોઈ પ્રયત્ન નથી કર્યા। ખેડૂતને સમયસર સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, સમયસર રાસાયણિક ખાતર આપવામાં નથી આવતું, ક્યાંક ને ક્યાંક નકલી બિયારણો પણ બજારમાં એટલા બધા વેચાય છે જેના કારણે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું છે। ખરેખર ઉત્પાદન વધારવાનું હોય અને ખેડૂતને પોતાની જણસના પૂરતા ભાવ અપાવવાની જવાબદારી સરકારની બને। ભારતની અંદર કંઈક ઉલટું થઈ રહ્યું છે। જે ખેડૂતોનો કપાસ તૈયાર થઈ અને ઓક્ટોબર મહિનામાં બજારમાં આવવાનો છે ત્યારે જ સરકારે એક ખેડૂત વિરોધી નિર્ણય લીધો અને સસ્તા ભાવે જે અમેરિકામાં કપાસ મળે છે એના પર ટેક્સ મુક્ત કરી અને આ કપાસની સપ્ટેમ્બર મહિનામાં આયાત કરવાની છૂટછાટ ભારત સરકારે આપી છે। એટલે કે ઓક્ટોબરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવે એની પહેલાં સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી કપાસની આયાત કરવાની છૂટછાટ આપવામાં આવી, એ પણ ટેક્સ ફ્રી કરીને। ક્યાંક ને ક્યાંક ગુજરાત અને દેશના ખેડૂતોને થોડી પણ આશા હતી કે અમને કપાસનો આ વખતે પૂરતો ભાવ મળશે, 2000થી વધારે ભાવ મળશે, પરંતુ સરકારના આ નિર્ણયના કારણે ગુજરાત અને દેશનો ખેડૂત દુઃખી બન્યો છે। ખરેખર ખેડૂત વિરોધી નિર્ણય જ્યારે કૃષિ પ્રધાન દેશની અંદર સત્તામાં રહેલી સરકાર કરતી હોય તો એક વિપક્ષમાં હોવાના નાતે, એક ખેડૂત આગેવાન હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે કે આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ અને આ નિર્ણયની સામે આમ આદમી પાર્ટી, કિસાન સંગઠન અને મુખ્ય ટીમ સાથે મળી આવતા સોમવારે દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો પાઠવવામાં આવશે। ત્યાર પછી પણ જો સરકાર આ નિર્ણયને પાછો નહીં ખેંચે તો પછી ન છૂટકે ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલનનો રસ્તો પણ અપનાવશે। ખરેખર દરેક જિલ્લાઓમાં સભા કરવાની થાય તો પણ આમ આદમી પાર્ટી કરશે। ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે એવી આશા અપેક્ષા સાથે સરકારને વિનંતી કરું છું કે ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદ સભ્યો આ નિર્ણયની વિરુદ્ધમાં નહીં બોલે, પણ જગતનો બાપ આ નિર્ણયથી દુઃખી છે। સરકાર ફરી વખત પુનઃ વિચાર કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લઈ ખેડૂતને પૂરતા ભાવ મળે એ માટે થઈ અમેરિકાથી જે કપાસની આયાત કરવાની વાત છે એના પર રોક લગાવવામાં આવે। આમ રાજુ કરપડાએ જે પ્રકારે અમેરિકન કપાસની જે આયાતને લઈને સરકારે નિર્ણય લીધો છે તે મામલે વિરોધ નોંધાવ્યો છે અને તેમણે કહ્યું છે કે આવતીકાલે દરેક જિલ્લામાં આ કિસાનો છે તે એકત્રિત થશે અને ત્યાર પછી તે આવેદન
પત્ર પણ આપવાના છે અને સ્વાભાવિક છે કે ગુજરાતના અમદાવાદમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.